એવરીવન, ગુડ મોર્નિંગ, જય માતાજી, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ। તો કેમ છો બધા મજામાં ને? તો વાવાઝોડામાં તો બધાની મજા જ હશે, તો અમારી પણ થોડી ઘણી મજા થઈ ગઈ। તો તમને બતાવું અમારું કેટલું બધું નુકસાન થયું છે। જો આ નીરગલી પડી છે, આ તાળસો આખો પડ્યો છે, આ વાળી દીધા જો પતરા, અને વાડામાં પણ એક તાળસો પડ્યો છે। તો ગાડી રોજે અહીંયા જ ઊભી હોય છે, પણ જાડુને ગઈકાલે છે ને ઈચ્છા થઈ કે ગાડી અંદર મૂકી દઉં, તો ગાડી બચી ગઈ, પણ આયરા પતરા જો તોડી કાઢ્યા છે। તો ઘણું બધું નુકસાન થયું છે ખેતરમાં। આખા દિવેલા જે કાપેલા હતા ને તે બધા બગડી ગયા। હવે દિવેલા તો નહીં બગડતા એવું કહે છે, પણ તેમ છતાં ડબલ મહેનત પડશે, કેમ કે એ બધું પાછું કરવાનું આવશે, ખંખેરવાનું આવશે, બીજી તાડપત્રી પર મૂકવાનું આવશે, એ બધું ખર્ચ જ છે એક જાતનો વધારાનો, કેમ કે એટલા મજૂર પહેલાં જ ગયા હતા, હવે એટલા પાછા જ હશે બીજે બાજુ ટ્રાન્સફર કરવામાં। તો જો આખો જ ઉખેડી પડ્યો છે, અને ફેન્સિંગની વાડ પણ તોડી નાખી છે। અને આ જો આ ગયો છે સીધો ત્યાં સુધી, ગાડી સુધી તો પહોંચી જ ગયો છે, થોડુંક જ બાકી રહી ગયું હતું ને। હવે આમને હટાવવા પણ ખર્ચો થશે જ, કેમ કે આ પણ એમને એમ તો ખસે ના, અને કપાય પણ ના, એટલે જે કટર આવે છે એમને બોલાવવું પડે, કાં તો જેસીબી વાળાને બોલાવવું પડે। તો અહીંયા આરામથી બેસવા તો આવી છું, પણ જો પવન ચાલુ છે અને બીજા 3-4 તાળસા બાકી છે, તો અહીંયા બેસવું છે ને બહુ ખતરનાક છે। જો અહીંયા ગાડી તોડી નાખી જો વાળ, થાંભલો નહીં તૂટ્યો, ખાલી જે તારનું હતું ને એ તૂટી ગયું છે। એને પણ હવે આ કાપશે ત્યારે સીધું કરવું પડશે। અને આજે છે દાદીનું 13મું, તો આજે આખા ગામને જમાડવાના છે, એટલે કામ ચાલુ થઈ ગયું છે। જે રસોઈયા છે તે આવી ગયા છે જમવાનું બનાવવા, તો મારા હસબન્ડ ને બીજા બધા છોકરા આવી ગયા છે, એટલે આજે અમારી શાંતિ છે, કેમ કે આજે ગામના બધા છોકરા આવી ગયા છે કામ કરવા માટે। ગઈકાલે છે ને કેવડિયા બાજુ ફરવા જતા રહ્યા હતા, એટલે કોઈ નહોતા, એટલે પછી અમારે જ કરવું પડ્યું હતું। અને મસ્ત એવો પવન આવે છે, પણ એકાદ તાળ ફળી પડશે ને તમારું માથું ફોડી નાખશે, પણ મસ્ત ઠંડો પવન આવે છે આ બાજુ ખેતરો બાજુથી મસ્ત। તો હવે મારે છે ને એમના માટે ચા બનાવવાની છે, ચા બનાવીને આપી આવું, અને પછી મારે ખીચડી બનાવવાની છે અત્યારે હાલમાં ખાવા માટે, કેમ કે બપોર થઈ જશે બીજું બધું બનતા, કેમ કે આખા ગામનું બનાવવાનું છે, એટલા માટે થોડું વધારે બનાવવાનું છે। તો જો 1, 2, 3 અને 4 તાળસા હજુ બાકી છે। અને આ જો નીરગલી છે ને સીધી છાપરા પર પડી છે, તો આ છાપરામાં છે ને ખાલી વાસણ જ મૂક્યા છે, કંઈ બીજું બધું કંઈ નહીં, પણ મોટા મોટા વાસણો છે તે મૂક્યા છે। તો હવે આ બધું કાપવાના મજૂર શોધવા પડશે, આ તો કાપવું જ પડશે આને, તો હવે જેસીબીથી કરવાનું આવશે। તો કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમારા બાજુ કેટલું નુકસાન થયું છે તે। તો ચાલો, આસ્તા રાણી રડે છે, મેં જો પપ્પા મૂકવા આવ્યા છે, જો આસ્તાનું મોડું જુઓ, તો આસ્તા છે ને કોઈની જોડે જ રમતી નહીં, કોઈથી ને દાની મમ્મા કરે છે। ચાલો તમે બધા કન્ટિન્યુ રહેજો વિડીયોના એન્ડ સુધી। તો ગઈકાલે 12મું છે ને બધું બગડી ગયું દાદીનું, કહેવાય ને સીધું ભજન જ નહીં થયું, કેમ કે વરસાદ એટલો ચાલુ થઈ ગયો હતો ને, વરસાદ જોડે છે ને ભયાનક એવું વાવાઝોડું હતું। તો ઘર પણ મારે હવે એકદમ ચોખ્ખું કરવું પડશે, પણ આ બધું પતી જાય ને પછી હું કરીશ, કેમ કે છોકરા એવા છે ને અમારા રેતીમાં રમે ને ઘરમાં આવે, માટી એટલું કરી દે ને એટલે કંઈ મતલબ જ નહીં થતો સાફ કરવાનું। ચાલો, મારી છોકરી રડવા થઈ રહી છે, તો ચાલો ખીચડી મેં ખાઈ લીધી છે, હવે જાડુને ખાવા બોલાવી આવું। તો પેલા બાજુ છે લડ્ડુ બનાવે છે, અને પછી બીજું બધું કામ કરશે। તો ચાલો તમને પણ હું બતાવું કે એ બાજુ શું કામ કરે છે તે, અને જાડુને પણ જમવા માટે બોલાવી આવું। અને અમારી ચિલ્લર પાર્ટી છે ને બહુ એટલે બહુ જ ધમાલ કરે છે, ઘરમાં આવે તો આખું ઘર છે ને આખું ઘર જ વેખેરી નાખે, માટી કરી દે। અત્યારે આ બાજુ રેતીમાં રમે। રોહી, ગુડ મોર્નિંગ, ઓકે બાય। તારી મમ્મી થઈ છે, પિંકી માસીને થઈ।
એટલું બધું ના એ કરે. बहुत देर हो गई है, जल्दी कुटो। बंद कर लाड़ू बनने का तैयार हो गया। અહીંયા આવ. हम बहुत देर से आलू कूट रहे हैं, फिर भी नहीं कूट रहे काम। ये लाड़ू बनने वाला है, अभी हम नहीं बनने वाला। आलू कूट रहे हैं, देर भी हो गई है। क्या घी आ रहा है? જો લડ્ડુ બની ગયા છે મસ્ત. સરસ. ચાલો લડ્ડુ અમારે બની ગયા છે. છોકરાઓએ બધું કરી દીધું. હવે જાઉં પાછળ અને પાછો વરસાદનું મોસમ થઈ ગયું છે અને આ બહુ કામ કરે છે આજકાલ. હા ને? ઓકે ચલો તું કામ કર. हाँ चाल तार बम 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 2 વાગી ગયા છે. આમથી આમ આટો મારતા મારતા છે ને જેમ તેમ કરી નાસ્તાને સુવડાય છે. વરસાદના મસ્ત છાંટા પડે તો જાડુ લોકો શું કરે તે જોવા જઈએ. કાલે કેમ હંતા રાઈ ખાતા હતા બધું કાંઈ આપના વરસાદ આવે બપોરના 2:30 વાગ્યા છે અને વરસાદ ચાલુ થઈ ગયો. વરસાદ વાવાઝોડું બધું ચાલુ થઈ ગયું છે. તો છે ને 4:30 જેવા થયા છે. મારે ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે પણ બધા જમવા આવે છે ને તો એ બાજુ હતી. થોડી થાકી ગઈ એટલે પછી આ બાજુ આવતી રહી. તો દાદીના ઘરેથી આ બાજુ થોડું જમવાનું લાવી મૂકતી હતી હું, કેમ કે પછી છે ને રાતે મને બનાવવું ના પડે પાછું, એટલા માટે. તો પહેલાં લાવીને મૂકી દઉં એટલે પછી સારું પડે. થોડી વાર ઠંડો ઠંડો પવન ખાઈ લો. આ તાળસો પડ્યો છે બરાબર, બેસવા તો કામ લાગે મને. તો છે ને થોડું વાવાઝોડું અને વરસાદ આવી ગયો તો બધું ભીનું કરીને પાછો જતો રહ્યો એટલે બધા લોકો આવે છે હવે ધીરે ધીરે જમવા માટે. તો આખા ગામના બધા જ આવશે. હવે જેમ જેમ ટાઈમ બચશે ને જમવાનો ટાઈમ થશે ને તેમ તેમ આવશે. તો છોકરા તો મોટા ભાગના જમીને ગયા છે, હવે મોટા બાકી છે એટલે કે કાકા કાકી એવા બધા. તો એ આવશે અને આ બધું શિફ્ટ કરવાનું છે પણ આવતીકાલે પણ ન થાય, કેમ કે પહેલાં દિવેલા બગાડ્યા છે ખેતર, તે સારું કરશે. સારું તો હું બીજામાં લઈ લેશે.
ઘરમાં કંઈ પ્રસંગ હોય ને તો થાક બહુ લાગે અને વિડીયો તો છે ને માંડ માંડ બને કેમ કે મારે જ કામ કરવાનું હોય એટલે પછી વિડીયો તો રહી જ જાય પણ જ્યારે જ્યારે મને થોડો ટાઈમ મળે ને ત્યારે એક એક ક્લિપ લઈ લઉં છું. હજુ તો આજનો વિડીયો છે ને તો આજે અપલોડ ના થાય કેમ કે બધું બાકી છે એડિટિંગ કરવાનું કેમ કે ગઈકાલે છે ને ઊંઘતા ગઈકાલે ટાઈમ જ નહીં મળ્યો. આખી રાત તો ભજન કર્યું હતું અને ભજનમાં એટલું બધું એ થઈ કે નુકસાન દેખો. પહેલાં છે ને મોટા મોટા સાઉન્ડ મંગાયા જાડુને એવું બધું બહુ શોખ કે આમ વધારે કરવાનું તો સાઉન્ડ મંગાયા અને પછી જે મંડળી હોય છે સારી તો એવા પણ મંગાયા હતા. ભજનવાળા બોલાયા હતા એ પણ આવ્યા હતા અને બધું જ હતું મંડપ બધું. પણ વાવાઝોડામાં છે ને વાવાઝોડામાં માંડવું પણ ઉડી ગયો હતો મારો. પછી વાવાઝોડું વરસાદ બધું કીચડ થઈ ગયું એટલે પછી લાઇટ પણ જતી રહી કેમ કે રસ્તે થાંભલા પડી ગયા હતા લાઇટના અને તારની લાઇટ જ નહીં હજુ સુધી આવી નહીં. તો લગભગ 8:30 વાગે ગયા હતા રાતે રાજપીપળા. ત્યાંથી જનરેટર લાવ્યા, ટ્રેક્ટર લઈને ગયા ને એમાં લઈ આવ્યા. પછી આવીને બધું જોયું. થોડી વાર વરસાદ રહ્યો એટલામાં તો બધું સ્ટેજ ને બધું બનાવ્યું, ભજન કર્યું. 1-2 ભજન થયા. દાદીની આરતી કરવાનો ટાઈમ થયો, થોડી આરતી થઈ હતી આવ્યો પછી બરોબરનો વરસાદ અને વાવાઝોડું. પછી પાછું બધું લીધું, દાદીના ઘરમાં બધું ગોઠવ્યું અને પછી આખી રાત ત્યાં જ ભજન કર્યું હતું. તો 3 વાગ્યા સુધી હું જાગી હતી હું ને આસ્તા. પછી તો મેં છે ને આસ્તાને સુવડાવવા આવી ગઈ હતી ને હું પણ સૂઈ ગઈ હતી. ચાલો થોડો ટાઈમ મળે ને તો 1 કપ ચા બનાવીને પી લઉં પછી કામ કરીએ. તો મમ્મી ત્યાં રાહ જોતા હશે કે ક્યાં નાહી ગઈ. તો જઈએ હવે પાછા દાદીના ઘરે. આજનો દિવસ કસરત થઈ જશે બરોબરની આ ઘરેથી પેલા ઘરે. આઈસ્ક્રીમ ખાને તા પાસે નેતી આવ પાણી મસ્તી ને આ માથું બધું બગડે છે. તો જો ખુરશીઓ મૂકી દીધી છે, હવે બધા ફ્રી થઈને બેઠા. કેવલી આવું થયું આંખમાં શું થયું બતાવ ને. તો છોકરાઓની મસ્તી ચાલે જ જો બધા ફ્રી થઈ ગયા એટલે હવે મસ્તી ચાલે. સોલી મિત્તુ પડશે લી આસ્તા